લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નાના બાળકોમાં નાની નાની વસ્તુઓ મોઢામાં મૂકવાની આદતને કારણે ગંભીર બનાવો સામે આવી રહ્યા છે। વડોદરાની એસએસજી હોસ્પિટલમાં 10 કલાકની અંદર 2 અલગ અલગ બાળ દર્દીઓમાંથી પિન અને સિક્કો સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા છે। દાહોદ જિલ્લાના 11 વર્ષીય બાળકના ફેફસામાં પેપર પિન ફસાઈ જતા શ્વાસ લેવામાં તકલીફ સર્જાઈ હતી। બાળકને પહેલા ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી, બાદમાં વધુ સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યો, જ્યાં એનટી વિભાગે બ્રોન્કોસ્કોપી દ્વારા પિન બહાર કાઢી બાળકનો જીવ બચાવ્યો। બીજા કિસ્સામાં પાદરાના 3 વર્ષના બાળકના ગળામાં સિક્કો ફસાઈ ગયો હતો, જેને સમયસર સર્જરી કરીને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો। ડોક્ટરોએ જણાવ્યું કે આવા કિસ્સાઓમાં સમયસર સારવાર અત્યંત મહત્વની છે અને માતા પિતાએ બાળકો પર ખાસ નજર રાખવી જોઈએ। બંને ઓપરેશન એટલે આપણે કહીએ જે એન્ડોસ્કોપિક દૂરબીન નાખીને કરીએ એ રીતે કરવામાં આવ્યા હતા। એટલે કોઈ ચીરો કે કશું મૂકવામાં નહોતું આવ્યું અને બંને ઓપરેશન માટે બાળકોને પૂરા બેભાન કરવા પડ્યા હતા, કારણ કે મોટું ઓપરેશન કહેવાય। ગંભીર તો ખૂબ કહેવાય। જે પિન ગળી ગયેલું બાળક હતું એનું તો પિન જ હતી શ્વાસ નળીમાં, જે આપણે કહીએ કે ફેફસામાં ફસાયેલી હતી અને પિન હતી, એટલે એનાથી ઈજા થઈ શકે। તેમ રીતે સિક્કો હતો એ અન્ન નળીમાં હતો, એટલે એનાથી શું થાય, ખાવા પીવામાં તકલીફ થઈ શકે બાળકને અને એ બધું આગળ જતા વધારે સિરિયસ થઈ શકે। એટલે ખાસ કરીને એની કાળજી રાખવી જોઈએ કે બાળકો મોઢામાં આવી કોઈ વસ્તુઓ રાખીને ફરે નહીં કે તેનાથી એ ભૂલથી ઓગાળી જાય। તો ઓપરેશન આમ ટોટલ પ્રોસેસ કહીએ, બેહોશ કરીને બહાર લાવવામાં કહી શકીએ 45 મિનિટ્સ 1 hour જેવું લાગ્યું। બાળકોને લઈને ખાસ કરીને મેઇન કાળજી રાખવી કે કોઈ પણ આવો પદાર્થ મોઢામાં લઈને ના ફરે, કારણ કે નાના બાળકો તો સિક્કા જોઈને મોઢામાં નાખતા જ હોય। મોટા બાળકો ઘણી વાર કંઈક પોતાની ધૂનમાં પિન કે કંઈ મોઢામાં લઈને ફરતા, તો એવું થાય કે કંઈ રમતા રમતા કેમ ઘણી વાર ઓગાળી જાય છે, તો પછી આ ઘણું ગંભીર બની શકે છે એના માટે। મારું નામ ડૉક્ટર ઈશિતા શાહ છે। હું એસએસજી હોસ્પિટલમાં અસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ